કેમ છો મિત્રો? તમારું બધાનું આપણા લોંગ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. ને આ આપણો પહેલો લોંગ બ્લોગ છે. અમારો લોંગ બ્લોગ ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને આગળ બનાવ્યો. આજે આપણે આખો દિવસ લોંગ બ્લોગ ઉતારવાનો છે, તો બનાવ્યો. ફાઇનલી પીસી કરીને તૈયાર થઈ ગયા છીએ. ને ભાઈ અહીંયા બેઠા બેઠા ચા બનાવે છે. ભાઈની ચા બનાવવાની સ્ટ્રીક તમે જોઈ લો. અને ફાઇનલી ચા બા બની ગઈ છે ને ભાઈ ચા ઉતારે છે, તમે જોઈ શકો છો. ને આપણો ફાફડી ગાંઠિયા બધું લઈ લીધું છે. અને ભાઈને વાટક્યા કાઢી લો, હલો. અને ચા બા ભરો, ચા બા પી લઈ. હવે ચા બા પીને તમને મળી જાય ફરી વાર, બરોબર? प्रेरणा भाई बंद करना, तेरा बकवास बंद कर अभी, हो तो क्या मजाक, थियरी करता है सब, मालूम है सब. અને ફાઇનલી ચા બા પીને રેડી થઈ ગયા છે. જો ચા બા પી લીધી છે. હવે પાણી બાણી પી લેવી અને બહાર જાવી તો તમને વિડીયો બનાવી અને બનાવી રહેજો આપણા બ્લોગમાં. ફાઇનલી ઘરેથી નીકળી ગયા છે ને આવી ગયા છીએ મંદિર તરફ. અને આપણું મંદિર છે. અને આજે વરસાદ આવ્યો છે એટલે તમે જોવો છો 2-3 દિવસથી વરસાદ ચાલુ જ છે. ફાઇનલી મંદિરે પહોંચી ગયા અને આ બધા જો બેઠા હતા અને બેઠા બેઠા ચા પીવે છે. આપણે ક્યાં ચા પીવી, પણ આપણે ઘરે ચા પીને આવ્યા છીએ અને આ બધા ચા પીવે છે, તમે જોઈ શકો છો. આ મંદિરનો બીજો રૂમ છે. ધીંગાણું જામ્યું ભાઈ, ભડંકે ભાટિકા બોલે, જાડંકે જાટિકા બોલે, જદમાં કટાકા પિયા સોદલા ભજાય. આપણે જમી કાઢીને પાછા મંદિર તરફ નીકળી ગયા. અને અહીંયા જોયું તો વરસાદ ફૂલ અંધાર્યો હતો. જોઈ શકો છો કે કેવો વરસાદ અંધાર્યો છે. અમારા ગામમાં વરસાદ છે, તમારા ગામમાં વરસાદ હોય તો કોમેન્ટ કરી દેજો. ચાલો મંદિરે જઈને મળીએ. મંદિર આવી ગયા ને મંદિરે મહેફિલ જમાવી છે, તમે જોઈ શકો છો. વાયા બેઠા, અમે ત્યાં અહીંયા બેઠા છીએ. અને મંદિર આપણું છે ને બધું બેસવાનું સારું છે. તમે અમારા ગામમાં આવો તો મંદિરે પગે લાગવા આવજો અને બન્યા રહ્યો બ્લોગમાં. જે આપણે આગળ પણ બ્લોગ બનાવશું. મિત્રો અમે જ આવી છીએ બહાર, ભાવનગર બાજુ જ આવી છીએ, તમે જોઈ શકો છો. ભાવનગર જવાનું છે, તો ચાલો ભાવનગર જઈને તમને મળીએ. બ્લોગમાં બન્યા રહેજો. હું ને આ ભાઈ પણ ભાવનગર જઈએ છીએ. આ બધા ચપ્પલ છે, તમે જોઈ શકો છો. મિત્રો શોપિંગ કરીને ભાવનગરથી આપણે ઘર તરફ નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણે શોપિંગ કરી છે, જોઈ શકો છો. આ શોપિંગ કરી છે, આ ચપલા ઉપલા લઈને હવે આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. ચાલો ઘરે જઈને મળીએ. ફાઇનલી ભાવનગરથી ઘરે પહોંચી ગયા અને આપણા મામાનો છોકરો પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો. અને મામાના છોકરાને રોડેથી લઈને આવ્યો છું અને ઘરે પહોંચી ગયા છે. હવે આપણે એવું લાગે તો ભૂતેર જવી તો તમને બ્લોગમાં બતાવું, બરાબર? ફાઇનલી ભૂતેર જવા નીકળી ગયા છે અને અમે તાઈને ભૂતેર જવી છીએ. જોવો અને બ્લોગમાં બન્યા રહેજો. ભૂતેર જઈને તમને મળી જાય, બરાબર? હવે ડ્રાઇવિંગ કરવા મળ્યા છે ને ભાઈ પાછા બેઠા છે. હવે આગળ જઈએ અને આ ભૂતેરનો રસ્તો છે, બરાબર? અને ભૂતેર જઈને મળીએ. ચાલો બ્લોગમાં તમને બન્યા રહેજો. ફાઇનલી ભૂતેર પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. આ ભૂતેર છે, આ ભૂતેરનો મેન ગેટ છે. અને હવે ત્યાં ભૂતેર પહોંચી ગયા છે અને આ બધું મહાદેવનું મંદિર છે. અને આ ભૂતેર હાલો અંદર જઈને તમને અંદર દેખાડું. બન્યા રહેજો બ્લોકમાં. વાળો રસ્તો છે, તમે જોઈ શકો છો. ખાડા કબૂચા જ છે ભૂતેર વાળા રસ્તે. અંદર જઈને તમને જે બતાવું, બન્યા રહેજો બ્લોકમાં. હા જો તમે આ ગરદી જોઈ શકો છો, કેટલી ગરદી છે. બન્યા રહેજો બ્લોકમાં, તમને બતાવું. ગાડી પાર્કિંગ કરીને હવે અંદર જઈએ છીએ. બ્લોકમાં બન્યા રહેજો. અંદર તમને દેખાડું ને એટલી ગળદી છે, તમે જોઈ શકો છો. બ્લોકમાં બન્યા રહેજો. હજી તમને આગળ દેખાડું, માતાજીના મંદિરે જઈને તમને દેખાડું. તો રમકડા બમકડા બધું મળે છે. આવો તો રમકડા બમકડા લેતા જજો. આ બધી દુકાનો છે. અને ફાઇનલી મંદિર આગળ પહોંચવા આવ્યા છીએ. મંદિરનું બોર્ડ છે, તમે જોઈ શકો છો. આ મંદિરનો મેન ગેટ છે. આનાથી મંદિર અંદર જવાય છે. ચલો બન્યા રહેજો. ફાઇનલી મંદિરે પગા લાગીને આવી ગયા છે. તમે મંદિરે આવો તો કોમેન્ટ કરી દેજો મંદિરે આવ્યા હોય તો. અને ફાઇનલ ચાલો ઘર તરફ નીકળી જઈએ. મિત્રો સોડા પીવા આવી ગયો છે. મને સોડા બોડા પીવું હોય તો હાલો. અને આપણે સોડા બોડા પીને જઈએ ઘર તરફ. ચલો ફાઇનલી ભૂતેરથી ઘર તરફ નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. હવે ઘરે જઈને તમને મળી જાય, બરાબર?
આપણો બ્લોગ અહીંયા સુધીનો હતો ને આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.